નમસ્કાર વીએસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો રાજુલા શહેરમાં શહીદ ચોક ખાતે નગરપાલિકા દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં ₹4 કરોડના ખર્ચે 40 જેટલા રોડ રસ્તાનું ધારાસભ્ય હીરાભાઈ સોલંકીના વરદ હસ્તે લોકાર્પણ કાર્યક્રમ યોજાયો। રાજુલા માર્કેટિંગ યાર્ડ સામે શહીદ ચોક ખાતે રાજુલા નગરપાલિકા દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારમાં અંદાજે ₹4 કરોડના ખર્ચે કુલ 40 જેટલા રોડ રસ્તાનું ધારાસભ્ય હીરાભાઈ સોલંકીના વરદ હસ્તે રિબિન કાપી લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો। આ લોકાર્પણ કાર્યક્રમમાં સૌપ્રથમ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો અને ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ પધારેલા હોદ્દેદારો અને ભાજપના આગેવાનોનું ફૂલહાર પહેરાવી તથા શાલ ઓઢાડી સ્વાગત કરવામાં આવ્યું હતું। આ તકે ધારાસભ્ય હીરાભાઈ સોલંકી, સાધુ સંતો અને શહેર ભાજપ પ્રમુખ, માર્કેટિંગ યાર્ડ પ્રમુખ, તાલુકા પંચાયત પ્રમુખ, ચેમ્બર ઓફ કોમર્સના હોદ્દેદારો, નાગરિકો, વેપારી મિત્રો સહિત ભાજપના હોદ્દેદારો, કાર્યકર્તાઓ ખાસ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। તો આવા અવનવા સમાચારો જોવા માટે જોતા રહો વીએસ ન્યૂઝ। આપણે સૌને ખ્યાલ છે કે આપણે 2025ના વર્ષમાં પ્રવેશ કર્યો છે, ત્યારે રાજુલા શહેરને માટે રાજુલા નગરપાલિકા દ્વારા એક અમૂલ્ય ભેટ આપવામાં આવી છે, જેની અંદર રાજુલા શહેરની અંદર ₹4 કરોડના ખર્ચે નવનિર્માણ પામેલા 40 રસ્તાઓનું આજરોજ રાજુલા નગરપાલિકા દ્વારા લોકાર્પણ કરવામાં આવેલ હતું, જેમાં રાજુલા વિસ્તારના જાગૃત ધારાસભ્ય ભાઈ શ્રી હીરાભાઈ સોલંકી દ્વારા આજે લોકાર્પણ તેમજ સાધુ સંતોની ઉપસ્થિતિ હતી। રાજુલા શહેર ભાજપના સૌ પરિવારના સભ્યોની આજરોજ ઉપસ્થિતિ હતી, તેમજ રાજુલાના નગરજનો, ચેમ્બર ઓફ કોમર્સ સહિત સર્વે વડીલો, હોદ્દેદારો, કાર્યકર્તાઓ, મિત્રો આજે સૌ અહીં ઉપસ્થિત રહી અને રાજુલા શહેર માટે આનાથી પણ કંઈક સારું થાય એ માટે સૌ સાથે મળી અને રાજુલા શહેરના વિકાસ માટે ચર્ચાઓ કરી, તેમજ આજ સૌ ઉપસ્થિત રહ્યા એ બદલ રાજુલા શહેર ભાજપ પ્રમુખ વતી હું સૌનો આભાર વ્યક્ત કરું છું। ખૂબ ખૂબ આભાર। લોકોની સાથે હંમેશા ખંભે ખંભો મિલાવી અને ઊભી રહી છે। તાજેતરમાં જ માનનીય મુખ્યમંત્રી દ્વારા રાજુલા શહેરના માટે પાણીના જે સમસ્યા છે એ દૂર થાય એ માટે 64 કરોડના ખાતમુહૂર્તનો કાર્યક્રમ પણ ગયા થોડા સમયમાં જ રાજુલા શહેરની અંદર યોજાયો હતો। ત્યારબાદ રાજુલાના હજી 120 રસ્તાઓનું નવીનીકરણનું કામ પણ ટૂંક સમયમાં કેન્દ્રિત થઈ રહ્યું છે। રાજુલાની અંદર આપણે મારુતિધામ છે ત્યાં તળાવ બ્યુટિફિકેશનનું કામ પણ હાલ કાર્યરત છે, તેમજ રાજુલા નગરપાલિકા દ્વારા હરેક જગ્યાએ પાણીના પ્રશ્નો હોય, ગટરના પ્રશ્નો હોય, લાઇટના પ્રશ્નો હોય, જીવન જરૂરિયાતના જે કાંઈ પ્રશ્નો હશે એમાં રાજુલા નગરપાલિકા અને શહેર ભાજપની ટીમ સતત લોકોની વચ્ચે અને સાથે ઊભી રહી છે।